નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્લા ફિઝિક્સ એકેડમી. આજના લેક્ચરમાં આપણે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટરમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા વિશેનો અભ્યાસ કરીએ. પાછલા લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિશેનો અભ્યાસ સવિસ્તાર રૂપે કરી ચૂકેલા છીએ. જે લોકોને વિદ્યુત ક્ષેત્ર વિશે પૂરતી માહિતી ના હોય કે જેને વિદ્યુત ક્ષેત્રનો કોન્સેપ્ટ ક્લિયર ના હોય એ લોકો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકના અંદરથી એ વિડીયો જોઈ શકે છે. હું નીચે લિંક મૂકી દઉં છું પાછલા આપણા લેક્ચરની. ઓકે, ચલો. તો વિદ્યુત ક્ષેત્ર પછી નેક્સ્ટ સ્ટેપ છે વિદ્યુત ક્ષેત્ર રેખા. તો વિદ્યુત ક્ષેત્ર રેખા કોને કહેવાય? તો જો મિત્ર એકદમ જ સિમ્પલ છે. માઇકલ ફેરાડે વિદ્યુત ક્ષેત્ર વિશેનો જે અભ્યાસ આપ્યો હતો એ જ વિદ્યુત ક્ષેત્રને ચિત્રાત્મક નિરૂપણ, એટલે કે એને દેખાતું નહોતું વિદ્યુત ક્ષેત્ર કેવું છે, તો એ વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટેનું વિદ્યુત ક્ષેત્ર રેખા નામ આપ્યું. ઓકે, ચલો. તો વ્યાખ્યાની જોઈએ કે વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા. ચલો, વિદ્યુત ક્ષેત્ર શું? ફરીથી એકવાર આપણે જરાક સ્લાઇડ રિવિઝન કરાવી દઈએ. વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઉપરથી જ આખી બધી બાબત આપણે સમજવાની છે, એટલા માટેનું જરાક થોડું રિવિઝન કરવું જરૂરી છે. ચલો, માનો કે આપણી પાસે વિદ્યુત ભાર પ્લસ ક્યુ છે કે માઇનસ કોઈ પણ લઈ શકો. પ્લસ ક્યુ વિદ્યુત ભારની આજુબાજુનો આ જે વિસ્તાર જે છે એ વિસ્તારમાં જ્યારે બીજા કોઈ ધન વિદ્યુત ભારને મૂકવામાં આવે ત્યારે ધન ધન વચ્ચે શું થશે મિત્રો? અપાકર્ષી બળ લાગશે. અપાકર્ષી બળ લાગવાના કારણે એ દૂર ધકેલાઈ જશે. અને જો કોઈ માઇનસ વિદ્યુત ભાર લાવવામાં આવે તો એની બાજુ આકર્ષાઈ જશે. એનું કારણ એ છે કારણ કે આજુબાજુના વિસ્તારોમાં ધન વિદ્યુત ભારની અસર રહેલી હોય છે કે જે આની પર બળ લગાડવા માટે સક્ષમ હોય છે. જો આ વિસ્તારની આજુબાજુની વાત કરતા જો અહીં ધન વિદ્યુત ભાર કે અહીં ઋણ વિદ્યુત ભાર મૂકી દેવામાં આવે તો આના વિસ્તારની બહાર આ ધન અને ઋણ વિદ્યુત ભાર છે, એટલા માટે એને આકર્ષતો નથી. તો આ ધન વિદ્યુત ભારની આજુબાજુનો જે વિસ્તાર જે છે કે જ્યાં તેની અસર પ્રવર્તતી હોય આ ધન વિદ્યુત ભારની, એને કહેવાય છે વિદ્યુત ક્ષેત્ર. તો આ જે અસર જે પ્રવર્તત છે, આ જે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક નિરૂપણ માઇકલ ફેરાડે આપેલું હતું. તો એ માઇકલ ફેરાડે વિદ્યુત ક્ષેત્ર રેખા વિશે સમજાવેલું છે, જેનો આપણે અભ્યાસ અહીંયા કરીએ. તો ફરીથી વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક નિરૂપણ કઈ રીતે દર્શાવી શકાય એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખા. ચલો, હાલ આને કઈ સમજવું નથી, હું પેલા બહુ લોટ સમજુ. કારણ કે અહીં લખેલું છે કે વિદ્યુત ક્ષેત્ર એવા વક્ર દોરે, ડાયરેક્ટ વક્ર પર આપણે જવાય નહીં. પેલા એક વિદ્યુત ભારથી સમજીએ. આપણી પાસે એક છે ધન વિદ્યુત ભાર અને એક છે ઋણ વિદ્યુત ભાર. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં પણ વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારનું જે હોય એ બહાર તરફ હોય અને ઋણ વિદ્યુત ભારનું અંદરની બાજુ હોતું છે. કેમ? જો મિત્રો હંમેશા યાદ રાખો, કોઈ પણ ટોપિક ભણતા હો, થિયરી હોય, કોઈ પણ ટોપિક હોય કે જીવનમાં કોઈ બી વસ્તુ હોય, તો હંમેશા એને સમજો ને ત્યારે એક ક્વેશ્ચન માર્ક કરો કે આવું કેમ. જો આવું કેમ આ શબ્દનો જવાબ જો તમે અંદરથી આપી શકો તો પ્રોપરલી તમે વસ્તુ સમજ્યા ગયા. ઓકે, તો આપણે પણ આજે વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક નિરૂપણ છે બહારની તરફ, અને એમાં જે સદિશો દોરેલા છે આવા સદિશો અમુક તમે જો, આ સદિશ મોટો છે, આ આનાથી નાનો અને છેલ્લો એનાથી પણ નાનો. આવા સદિશો કેમ? આવું રીઝન આપણને ખબર હોવી પડે. જો આનો જવાબ તમને મળી ગયો તો એનો મતલબ કે તમે આખો ટોપિક ઇઝીલી સમજેલા છો. ચલો આપણે સમજીએ, ધ્યાન રાખજો. તો ધન વિદ્યુત ભાર એટલે શું? તો જો ધન વિદ્યુત ભાર જે છે એનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ ફેલાયેલું છે. મિત્રો યાદ હોય તો તમે વિદ્યુત ક્ષેત્રમાં ભણી ચૂકેલા છો કે E = K Q/r². આનો મતલબ યાદ છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે જેમ જેમ તમે દૂર જતા જાઓ તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર કેવું થતું જાય છે મિત્રો? નબળું પડતું જાય છે. રાઈટ? નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને દૂરના વિદ્યુત ક્ષેત્રમાં અને દૂર જતા વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય છે? નિર્બળ. તો આ જે લોજિક છે, નજીક આવતા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને દૂર જતા વિદ્યુત ક્ષેત્ર નિર્બળ, આ લોજિકને અનુસંધાનના અંદર એણે આ ચિત્રાત્મક નિરૂપણ કરવા માટેના આ સદિશો દોર્યા હતા. નજીક વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે માટે એના સદિશ પણ કેવો દોર્યો? મોટો દોર્યો. અને દૂરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે કારણ કે E = 1/r² થાય, એટલા માટે એના સદિશો શું કરેલા છે? નાના દોરેલા છે. રાઈટ? અને જ્યારે આવા નાના મોટા સદિશોને આપણે જોડતા જઈએ એટલે પ્રોપર આપણે શું થઈ જાય? વિદ્યુત ક્ષેત્ર રેખા મળી જશે. જો આખી આને દોરી દઉં તો આ રીતે આ શું થઈ ગયું? આપણી વિદ્યુત ક્ષેત્ર રેખા. પણ સદિશના રૂપમાં સમજીએ તો થોડું ઠીક રહે, કારણ કે સદિશ અહીં ઋણ વિદ્યુત ભાર ન જોતો, અહીં પણ સદિશ મોટો છે, આ નાનો. એનો મતલબ કે આ જે ઋણ વિદ્યુત ભારની આજુબાજુનો આ જે વિસ્તાર જે છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. ઋણ વિદ્યુત ભાર ધનને પોતાની બાજુ આકર્ષી લેવાનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે અહીં જે વિસ્તારમાં હશે ત્યાં આની સાપેક્ષે બળ અહીંયા પણ કેવું લાગતું હશે? ઓછું લાગતું હશે. એટલા માટે અહીં સદિશ નાનો, અહીં સદિશ મોટો. ઓકે, તો ધન અને ઋણ વિદ્યુત ભારની ચિત્રાત્મક માહિતી ખબર પડી ગઈ. દોરો કઈ રીતે? સાદામાં સાદું આપણે નોર્મલી આવું દોરીએ કે સદિશના દૂર હોય તો કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આવી રીતે બહારની બાજુ ફેલાયેલું હોય અને ઋણ વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંદરની બાજુ હોય છે. ઓકે, પણ આ જે રિલેશન છે,
આ રિલેશનના અનુસંધાનમાં આ રિલેશનના લોજિક E proportional to 1/r² પ્રમાણે આ સદિશો માઇકલ ફેરાડે દોરેલા હતા. ઓકે, દર્શાવ્યા હતા કે દોર્યા હતા, જે પોતાને ચાલે, કારણ કે ચિત્રાત્મક માહિતી બધી એને જ આપી છે, આપણે નથી આપી કરતી. ઓકે, ચલો હવે આ વસ્તુ સમજીએ કે વક્ર કઈ રીતે દોરાય. જો હવે આ પોઈન્ટ સમજો કે માઇકલ ફેરાડે વિદ્યુત ક્ષેત્રમાં એવા વક્ર દોર્યા. આવા વક્ર ક્યારે દોરાય મિત્રો? આ તો સિંગલ વિદ્યુત ભાર છે, આમાં તો કઈ વક્ર દોરવાની સંભાવના નથી, બરાબર, કે વિદ્યુત ભાર આમાં સંભાવના નથી. પણ જ્યારે વિદ્યુત ભારનું તંત્ર ક્યાં ગયું? આ રહ્યું વિદ્યુત ભાર તંત્રથી ઉદ્ભવ. તો જ્યારે વિદ્યુત ભારનું તંત્ર મિત્ર આપેલું હોય ત્યારે આપણે વક્ર દોરી શકશું. કઈ રીતે વક્ર દોરાશે? જો આ સમજેલા હશો તો વક્ર દોરતા પણ તમને ફાવે. ચલો સમજાવું. આપણે બધા ક્રિકેટ રમેલા છે, ઉદાહરણથી સમજાય એટલે તમને ઇઝીલી ખબર પડે. આપણે બધા ક્રિકેટ રમેલા છે. આપણે જ્યારે બેટને શોટ મારીએ, બરાબર, બેટથી જ્યારે બોલને આપણે શોટ મારીએ છીએ ત્યારે શું દડો સીધો હવામાં ઉડતો બીજા ગ્રહ સુધી પહોંચી જાય? ના, નથી પહોંચતો. કેવી ગતિ કરે છે? જ્યારે અહીંથી ફટકારવામાં આવે ત્યારે દડો એ આમ કરીને આ રીતે જાય છે. કારણ છે મિત્રો, તો જ્યારે આપણે બેટ વડે બોલને ફટકારીએ છીએ ત્યારે આપણા બેટ વડે શું લાગે છે? બળ લાગે છે. બળ કેવું છે? એને દૂર તરફ ધકેલતું બળ છે. રાઈટ? શબ્દ સાંભળો શું બોલું છું? આપણે બોલને જે છે એ બેટ વડે દૂર ધકેલીએ છીએ, હવામાં દૂર ધકેલીએ છીએ, જ્યાં સુધી સિક્સ જાય ત્યાં સુધી આપણે પહોંચાડી શકીએ છીએ. પણ અમુક અંતર કાપ્યા બાદ દડો હવામાં રહી શકતો નથી. કારણ 11મા ધોરણમાં ભણી ચૂકેલા છો કે કોઈ પણ વસ્તુને જ્યારે હવામાં ફેંકવામાં આવે ત્યારે નીચે બાજુ શું લાગતું હોય? ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય. તો સમજો આ બાજુ તો તમે જે ધકેલ્યું છે એ અપાકર્ષી બળ છે, અને પેલી બાજુ જમીનથી જે બળ લાગે છે પૃથ્વી બાજુથી એક આકર્ષી પ્રકારનું બળ છે. તો જ્યારે એક બાજુથી દૂર ધકેલાતું અને એક બાજુથી ખેંચાતું, આના સંદર્ભમાં કહું તો એક બાજુથી દૂર ધકેલતું અપાકર્ષતું અને બીજી બાજુથી આકર્ષતું જ્યારે બળ લાગે ત્યારે તમારી ગતિ કેવી થઈ જશે? થોડી વક્રાકાર. આ રીતની વક્રાકાર ગતિ થશે. તો જો મિત્રો સમજો, સિંગલ લાઈન દોરું છું એટલે ખ્યાલ આવે તમને. અહીં ધન વિદ્યુત ભાર છે. જ્યારે ધન વિદ્યુત ભારના થોડું નીચે દોરું, અહીં ધન વિદ્યુત ભાર છે. જ્યારે ધન વિદ્યુત ભારના ક્ષેત્રમાં અહીં કોઈ એક બીજા ધન વિદ્યુત ભારને મૂકવામાં આવે તો શું થાય? ધન વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે. કઈ બાજુ બળ લાગશે? સમજી ગયેલા છે આપણે કુલમના નિયમ પ્રમાણે. તો આ બળ આ દિશામાં લાગતું હશે, રાઈટ? પરંતુ જ્યારે તમે અહીં એક ઋણ વિદ્યુત ભાર મૂકેલો હોય તો આ ઋણ વિદ્યુત ભાર વડે આ ધન વિદ્યુત ભાર પર કેવું બળ લાગતું હશે? આકર્ષી પ્રકારનું બળ લાગે. તો એ આકર્ષી પ્રકારનું બળ કઈ દિશામાં છે મિત્રો? આ દિશામાં છે, રાઈટ? હવે આ દિશામાં અપાકર્ષી બળ એટલે કે આ ધન વિદ્યુત ભારને આ ભાઈ દૂર ધકેલે છે અને આ ભાઈ પોતાની બાજુ ખેંચે છે. તો સીધે ક્યાં આવી રીતે આ જે ખૂણો છે વળીને જતું નહીં રહે. કેમ? કારણ કે હજી થોડો ઘણો વિસ્તાર કોનો રહેલો છે? ધન વિદ્યુત ભારનો. અને આ બાજુ થોડો ઘણો વિસ્તાર કોનો રહેલો છે? ઋણ વિદ્યુત ભારનો. તો માટે જેમની જે ગતિ જે થાય ને મિત્ર ધન વિદ્યુત ભારની કેવી થશે? એક ધન અહીંયા, એક ઋણ અહીંયા. તો જ્યારે આના ક્ષેત્રમાં જ્યારે મૂકવામાં આવે અહીં ધન વિદ્યુત ભારને એટલે આને દૂર જવાનું અને આને પોતાની બાજુ ખેંચવું, જેના કારણે કેવું એ આમ કરીને આ રીતે દોરાતું હશે. હજી થોડું જાવ તો આમ કરીને આ રીતે. ચલો ફરીથી આ ધન વિદ્યુત ભારને જ્યારે અહીં મૂકવામાં આવે ત્યારે આના વડે જે બળ લાગશે એ આ દિશામાં બળ લાગતું હશે, ઉપરની બાજુ દૂર ધકેલતું, અને આને પોતાની બાજુ એટલે આખો વક્રાકાર ગતિ થઈ ગઈ. એટલા માટે માઇકલ ફેરાડે વક્ર દોરે. બહુ હોશિયાર તો માઇકલ ફેરાડે, એમને નહીં ચોપડી ના માંગે. તો એવા વક્ર દોર્યા કે જે વક્ર કોઈ પણ બિંદુએ વક્રને દોરેલા સ્પર્શકના બિંદુ આગળ. ચલો હવે આ ક્ષેત્ર રેખાથી આ વક્ર એને દોરી નાખે. વક્ર એને બહુ ચાલાકીથી દોરે. કેવી રીતે? જો સ્પર્શક આગળ. તો આજે આ પોઈન્ટ ઉપર સપોઝ કે ચલો આની વાત ઉડાવી લઈએ. વધારાનું દૂર છું તો મજા નહીં આવે એટલે સિંગલ લાઈનથી સમજાવો કે આ ધન વિદ્યુત ભાર અને આ ઋણ વિદ્યુત ભારથી એક અને આ બીજી ક્ષેત્ર રેખામાં. તો માનો કે અહીં આગળ જતા આ એક બિંદુ છે P, બરાબર. તો એ પણ કઈ બાજુ જશે? દૂર ધકેલતો હોય પેલો ખેંચેલી બાજુ જશે. તો આ બિંદુથી જો જતું તો કઈ બાજુ? આ દિશામાં. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કઈ દિશામાં છે? આ દિશામાં, બરાબર. અહીં પણ કોઈ P' બિંદુ દોરું તો શું થશે? તો જો હજી થોડો આના રેન્જમાં, થોડો આના રેન્જમાં છે, પણ વધારે પડતો કોનો રેન્જમાં છે? આના રેન્જ મતલબ કે વિસ્તાર આના વિસ્તારમાં છે. એટલે હાલ પૂરતી તેની ક્ષેત્રની દિશા પણ કઈ આમ. પણ જો આ પોઈન્ટ પર લઈ આવું તો ક્ષેત્ર કોનું વધારે થયું? ઋણ. એટલે શું કરશે? પોતાની બાજુ આકર્ષે. તો કઈ બાજુ ક્ષેત્રની દિશા? આમ. તો એ બધાના પૂછમાંથી દોરતું જો દોરવામાં આવતા વક્ર દોરી ગયું. ઓકે. તો આ રીતે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ માઇકલ ફેરાડે દ્વારા વક્રના સ્વરૂપમાં દોરવામાં આવી. ચલો આ જ વક્ર હજી થોડું મસ્ત રીતે નીચેલા પોઈન્ટમાં પણ સમજાવેલું છે
કે ફેરાડે કોઈપણ ભાગમાં બળ રેખાઓની ગીચતા એટલી રાખી કે કોઈપણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લંબરૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસારતી ક્ષેત્ર રેખાની શું ખબર ના પડી ના જ પડે મિત્રો. સાંભળો, હું સમજાવું સાદી ભાષામાં. તો એણે વાત કરી છે બળ રેખાઓની ગીચતા. ચલો, આ જે ક્ષેત્ર રેખા જે દોરવામાં આવી મિત્રો એને બળ રેખા પણ કહેવાય. ઓકે, તો જો આ તમે ધનવી દુભારી નજીકનો આ જે વિસ્તાર હોય ત્યાં ક્ષેત્ર રેખા એણે કેવી દોરેલી છે? ગીચામગીચ દોરેલી છે. વચ્ચેના ભાગમાં ક્ષેત્ર રેખા થોડી દૂર દૂર છે અને પાછળ ઋણ દ્વિભાર જોડાવ તો ક્ષેત્ર રેખા કઈ થઈ ગઈ? ગીચ. શું ગીચ અને શું દૂર? તો યાદ હશે મિત્રો, આપણે વિદ્યુત ક્ષેત્રમાં ભણેલા છીએ કે E proportional to 1/r સ્ક્વેર, એટલે કે નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? પ્રબળ છે. દૂરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? નિર્બળ છે. તો એણે એ જે આખી લાક્ષણિકતા હતી વિદ્યુત ક્ષેત્રની એ દર્શાવવા માટે એણે શું કર્યું? જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય ને ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારી દીધી, મતલબ કે નજીક નજીક ગોઠવી દીધી. બરાબર. અને આ ભાગમાં કે જ્યાંનું વિદ્યુત ક્ષેત્ર થોડું ઓછું છે ત્યાં ક્ષેત્ર રેખા કેવી કરી નાખી? થોડી દૂર, એટલે કે ગીચતા ઓછી કરી. સિમિલરલી ઋણ વિદ્યુતભારમાં પણ અહીંયા એવું થશે. અહીં ઋણ વિદ્યુતભાર જોડે ગીચતા વધારે છે. કારણ કે ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે? પ્રબળ હશે. તો શોર્ટ એન્ડ સિમ્પલ એક લીટીમાં કહું તો વિદ્યુત ક્ષેત્રની ગીચતા વધારે તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા ઓછી. શું બોલું છું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા ઓછી તો વિદ્યુત ક્ષેત્ર નિર્બળ. રાઈટ? હવે સમજો તો ઈઝી ખબર પડશે કે ફેરાડે કોઈ પણ ભાગમાં બળ રેખાઓની ગીચતા એટલી રાખી, આ ભાગમાં ના ભાગમાં બંનેની સરખામણી કરો તો ખબર પડે. કોઈ પણ ભાગમાં ગીચતા એવી રાખી કે કોઈ પણ બિંદુએ તીવ્રતા, આ બિંદુએ કહો કે આ બિંદુએ, આપણી ભાષામાં હું લખું તો અહીં માની લો કે એ બિંદુ લઈ લઉં અને આ પોઈન્ટ પર બી બિંદુ લઈ લઉં. તો કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લંબ રૂપે મૂકેલ એકમ ક્ષેત્રફળ. તો લંબ રૂપે મૂકેલું એકમ ક્ષેત્રફળ એટલે શું? તો જો આ એક ક્ષેત્રફળ છે. જો આને અહીં રાખવામાં આવે તો શું થશે મિત્રો? અહીં રાખવામાં આવે તો આટલા ભાગમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા, ચલો આને છોડો. સપોઝ કે આપણી પાસે બ્લેડ છે. જો આ બ્લેડ અહીં રાખવામાં આવે, આ એકમ ક્ષેત્રફળ છે આપણું, આ એકમ ક્ષેત્રફળ છે. અને જો અહીં રાખવામાં આવે તો આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા કેટલી? 1, 2 ને 3. બરાબર. અને જો અહીં બી પોઈન્ટ પર રાખું તો કેટલી ક્ષેત્ર રેખા પસાર થઈ મિત્રો? એક જ ક્ષેત્ર રેખા પસાર થઈ. એકમ ક્ષેત્રફળ આટલું જ છે. અહીં રાખવામાં આવે તો 3 ક્ષેત્ર રેખા જાય છે, અહીં રાખવામાં આવે તો 1 ક્ષેત્ર રેખા જાય છે. અહીં પણ 3. તો ક્ષેત્ર રેખા વધારે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું છે? પ્રબળ. તો આ એ પોઈન્ટ પર આ પદ્ધતિમાંથી આ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ કેવી છે? વધારે છે. તો માટે અહીં ક્ષેત્ર રેખાનું મૂલ્ય ક્ષેત્ર રેખાની ગીચતા વધારે, તો માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું? પ્રબળ. અને અહીં ક્ષેત્ર રેખાની ગીચતા ઓછી, એક જ ક્ષેત્ર રેખા પસાર થાય છે, તો માટે એકમ કેવું? નિર્બળ. હવે કોઈ ચાલાક વિદ્યાર્થી પાછો મને એમ કે એ તો સાહેબ તમે પદ્ધતિ લીધી એટલે, પણ મોટું ક્ષેત્રફળ હોય તો 3 પસાર ના થાય. આ થાય. જેમ કે આ ક્ષેત્રફળ છે, અહીંયા રાખું તો અહીંયા 3 પસાર થઈ, બી પોઈન્ટ પર રાખું તો બી પોઈન્ટ પર પણ 3 પસાર થઈ. રાઈટ? બંને જગ્યાએ 3 પસાર થાય છે, પણ તો પછી એને કઈ રીતે સમજવું? તો જો ક્ષેત્ર રેખા નજીક નજીક ગોઠવાયેલી હોય, શબ્દ શું છે આપણે મિત્રો? ગીચતા. અહીંયા આ ક્ષેત્રફળ અહીં રાખો તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા કેવી છે? ગીચમગીચ ગોઠવાયેલી છે. અને આ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા કેવી છે? દૂર દૂર ગોઠવાયેલી છે. ગીચતા ઓછી છે. ગીચતા વધુ તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, ગીચતા ઓછી તો વિદ્યુત ક્ષેત્ર નિર્બળ. ફરીથી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા વધુ તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, વિદ્યુત ક્ષેત્ર રેખાની ગીચતા ઓછી તો વિદ્યુત ક્ષેત્ર નિર્બળ. એકદમ સિમ્પલ. એટલા માટે એકમ ક્ષેત્રફળ લંબરૂપની વાત કરેલી છે કે જ્યારે કોઈ પણ બિંદુએ ક્ષેત્રની તીવ્રતા લંબ રૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એટલા માટે મેં બ્લેડનું ઉદાહરણ લીધું. અહીં સંખ્યા 3 હતી ને અહીં સંખ્યા 1 હતી, એટલે સંખ્યા એ શું બતાવે? ક્ષેત્રની તીવ્રતા જેટલી થાય. અહીં ક્ષેત્ર રેખા વધારે હતી તો તીવ્રતા વધારે હતી, અને અહીં ક્ષેત્ર રેખા ઓછી, બ્લેડમાંથી એક જ પસાર થઈ, તો માટે અને ક્ષેત્ર રેખા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? ઓછી હશે. તો આ થઈ ગઈ મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વાત. ઓકે, ચલો આ તો ધન અને ઋણ વિદ્યુત ભાર હતા. ચલો ધન એક સિંગલ ધન વિદ્યુત ભાર હોય તો બહાર બાજુ, સિંગલ ઋણ વિદ્યુત ભાર હોય તો અંદર બાજુ. પણ તંત્ર વિદ્યુત ભારનું તંત્ર હોય, એક ધન વિદ્યુત ભાર તંત્ર હોય, એટલે કે એક ધન વિદ્યુત ભાર ને બીજો ધન વિદ્યુત ભાર. આવી રીતે જ્યારે બે વિદ્યુત ભાર હોય ત્યારે એમની ક્ષેત્ર રેખા બે ધન વચ્ચે શું થાય મિત્રો? અપાકર્ષી પ્રકારનું બળ લાગે. તો અપાકર્ષી પ્રકારના બળના કારણે આ ક્ષેત્ર રેખા કેવી રીતે એકબીજાને દૂર ધકેલી હોય રીતે આપણે લાગતી હશે. રાઈટ? જ્યારે બે ધન વિદ્યુત ભાર હોય ત્યારે ક્ષેત્ર રેખા આ રીતે. સપોઝ કે બે ઋણ વિદ્યુત ભાર હોય તો મિત્રો શું થાય? તો જો અહીંયા જો બે ઋણ વિદ્યુત ભાર લેવામાં આવે, એક માઇનસ વિદ્યુત ભાર અહીં છે ને બીજો માઇનસ વિદ્યુત ભાર,
અહીં છે. જો બે ઋણ વિદ્યુત ભાર લેવામાં આવે તો ધન વિદ્યુત ભારમાં ક્ષેત્રરેખા બહાર જતી હોય, ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્રરેખા અંદર આવતી હોય, તો આ બધી જે ક્ષેત્રરેખા તીર જે દોરેલા છે બહાર તરફ એ બધા કેવાઈ જશે, અંદર તરફ આવી જશે. સિમિલરલી આ બાજુ પણ એ રીતે છે, રાઈટ. આઈ હોપ તમે સમજી ગયા છો. તો આ રીતે બે ધનની જગ્યાએ જો બે ઋણ વિદ્યુત ભાર લેવામાં આવે, બે ઋણ વિદ્યુત ભારનો જો તંત્ર હોય તો પછી વિદ્યુત ક્ષેત્રરેખા અંદરની બાજુ આવતી પણ આપા કરશે, એટલે આમ જતી રહેશે, બીજી આમ આવતી રહેશે. અને ધન ને ઋણ વચ્ચે તો આપણે આગળ સમજાઈ ચૂકેલા છીએ. એ ધન ને ઋણમાં કેવું હોય, ધન વિદ્યુત ભારમાંથી નીકળે ને ઋણ વિદ્યુત ભારમાં એન્ટર થતી હોય, રાઈટ. ધન અને ઋણ છે, ધનમાંથી નીકળીને ઋણમાં જતી હશે. આ રીતે ક્ષેત્રરેખા ધન વિદ્યુત ભારમાંથી નીકળશે અને ઋણ વિદ્યુત ભારમાં એન્ટર થતી હશે. ઓકે, ચલો તો નેક્સ્ટ હવે આપણે જોઈએ કે તો આપણે સમજીએ ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર અથવા તો કોઈ ક્ષેત્રફળ દ્વારા આંતરેલા ઘનકોણ પર કેવી રીતે આધાર રાખે છે. તો મિત્રો આ એક ઘનકોણ આપણે દોરેલો છે. ઘનકોણ શું છે તમે 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં ભણેલા છો, એટલે ઘનકોણમાં કઈ સમજાવવા બેસવા ના હોય. ચલો, તો ક્ષેત્ર રેખા ક્ષેત્રફળ દ્વારા આંતરેલા ઘનકોણ પર કેવી રીતે આધાર રાખે છે અને ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે છે આપણે સમજવાનું છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O બિંદુ પર Q વિદ્યુત ભારમાંથી નીકળતી ક્ષેત્ર રેખા આપણે દર્શાવેલી છે. આ ક્ષેત્ર રેખાઓમાં R અને S બિંદુ પાસે બે સમાન ક્ષેત્રફળ વાળા ખંડો, બે સમાન ક્ષેત્રફળ વાળા ખંડ R અને S વિચાર લઈએ આપણે. તો ચલો મિત્રો, R અને S માંથી વિદ્યુત ક્ષેત્ર કઈ જગ્યા પ્રબળ છે? તો જવાબ છે R માંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. વિદ્યુત ક્ષેત્ર રેખા થોડી વધારે પ્રબળ છે, કારણ કે R માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી છે? વધારે છે. અને S માંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કેવી છે? ઓછી છે. અને બીજી ભાષામાં કહું તો R માંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કેવી છે? ગીચોગીચ છે. મેં વારંવાર શબ્દ આગળ એટલા માટે રિપીટ કર્યો હતો કે ગીચતા વધુ તો વિદ્યુત ક્ષેત્ર વધુ પ્રબળ, અને ગીચતા ઓછી તો વિદ્યુત ક્ષેત્ર ઓછું પ્રબળ. અને અહીં R ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ પણ ગોઠવાયેલી છે અને સંખ્યા પણ વધુ છે, જ્યારે S ક્ષેત્રફળમાંથી સંખ્યા પણ ઓછી છે અને ગીચતા પણ ઓછી છે. તો માટે R આગળ ક્ષેત્રફળ, R આગળ વિદ્યુત ક્ષેત્ર વધુ પ્રબળ, જ્યારે S આગળ વિદ્યુત ક્ષેત્ર થોડું નિર્બળ પડતું હશે, રાઈટ. ચલો હવે જરા સમજો કે આ તો ચલો ક્ષેત્રફળ આપેલા હતા કે ક્ષેત્રફળ સિવાય માનો કે ક્ષેત્રરેખા બધી સમાન જ પસાર થતી હોય. જેમ કે અહીં એક R1 અંતર, આટલેથી આટલું અંતર કેટલું છે મિત્રો? આટલેથી આટલું અંતર છે સપોઝ કે R1 બરાબર આપણે શું લઈએ? બિંદુ O અને આ છે P1. તો OP1 બરાબર શું છે? R1 છે. તો R1 અંતરે તમારી પાસે એક P1 બિંદુ અને એક R2 અંતરે OP2 અંતરે તમારી પાસે એક બીજો વિસ્તાર દર્શાવેલો છે. તો બિંદુ O થી R1 અંતરે P1 આગળ ક્ષેત્રફળ. ચલો, તો ક્ષેત્રફળ માટે આપણે પહેલા ઘનકોણનું સૂત્ર તમને લોકોને કદાચ યાદ હોય તો જ્યારે ત્રિપરિમાણમાં જ્યારે ઘનકોણ હોય, ઘનકોણને તમે શેના વડે દર્શાવો? ડેલ્ટા ઓમેગા વડે. ડેલ્ટા ઓમેગા સૂત્ર શું થશે મિત્રો? ડેલ્ટા S ભાગ્યા R સ્ક્વેર. ડેલ્ટા એટલે ક્ષેત્રફળ ને R એટલે અંતર કાં તો ત્રિજ્યા, અને ડેલ્ટા ઓમ તો જો ક્ષેત્રફળને કરતા કરવામાં આવે તો ડેલ્ટા S બરાબર શું થઈ જશે? ડેલ્ટા ગા ઇન્ટુ R સ્ક્વેર. ઓકે, ચલો તો P1 બિંદુ આગળ ક્ષેત્રફળ કેટલું થશે મિત્રો? ડેલ્ટા S1 બરાબર શું થઈ જશે? અહીંયા R સ્ક્વેર છે જગ્યાએ શું આવી જશે? R1 નો સ્ક્વેર આવી જશે. તો માટે અહીં આપણે એમ લખી નાખીએ કે ડેલ્ટા S1 બરાબર, આ તો ડેલ્ટા S રાખો કારણ કે બધી જગ્યાએ, ચલો બે S1 લખીએ. ચલો ડેલ્ટા S1 બરાબર ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R1 નો સ્ક્વેર, જ્યારે બિંદુ P2 આગળ અંતર કેટલું છે અહીંયા કને?
r2 જેટલું અંતર છે તો r2 જેટલા અંતર આગળ ક્ષેત્રફળ તમારું કેટલું થશે ડેલ્ટા s2 બરાબર રાઈટ. ચલો તો આ બંને ક્ષેત્રફળ તમને મળી ગયા. હવે બંનેમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા કેટલી છે n જેટલી ફિક્સ છે. બંનેમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા જો n જેટલી હોય રાઈટ તો આપણે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતું એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખા કેટલી થશે એકમ ક્ષેત્રફળ કેટલું p1 બિંદુ આગળ કેટલું છે tau r1 નો સ્ક્વેર અને પસાર થતી ક્ષેત્રરેખા સંખ્યા કેટલી છે n. આમાં હરખી છે પેલામાં હરખી છે એટલે n અંદર લેવી પડશે. જ્યાં બીજા p2 બિંદુ આગળ કહીએ ત્યાં પણ કેટલું હશે p2 આગળ એ પણ n upon delta r2 નો સ્ક્વેર રાઈટ. ચલો હવે સંખ્યા રેખા n પણ સમાન છે ઘનકોણ પણ સમાન છે ઘનકોણ સમાન અને i સમાન તો પછી એ ના લખીએ આપણે તો બંને વચ્ચેનું રિલેશન શું થયું ખાલી 1 upon r1 નો સ્ક્વેર ના બાજુ 1 upon r2 નો સ્ક્વેર. તો આનો મતલબ એ કે પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા તેની પર આધાર રાખે 1 upon r1 સ્ક્વેર ઉપર 1 upon r2 સ્ક્વેર પર મતલબ કે અંતર ઉપર 1 upon r સ્ક્વેર ઉપર આધાર રાખે છે. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા 1 upon r સ્ક્વેર ઉપર આધાર રાખે છે. ચલો મિત્રો તો હવે આપણે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા સમજીએ વિદ્યુત ક્ષેત્રના ગુણધર્મ એ સમજીએ. તો કશું નથી આ પોઈન્ટમાં આપણે આગળ જેટલું પણ સમજ્યા ને એ દરેકે દરેકનો નિચોડ આના મુદ્દામાં આપ્યો છે પણ 2 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખજો. જો કે ધ્યાન રાખેલું જ છે તમને આવડે જ છે એની વસ્તુ રિપીટ કરવાની છે પણ થોડું ધ્યાન રાખજો. આગળ પણ કીધું છે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્ર રેખા બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક્ઝામમાં પૂછાયો બીજું કંઈ નહીં. ચલો તો આટલા કી પોઈન્ટ જો યાદ રાખો ને તો એકદમ જ એટલે એકદમ સિમ્પલ પડે તમને ખબર જ છે. ચલો પહેલું એમ છે કે ક્ષેત્રની દિશા તો ક્ષેત્રની દિશા દર્શાવવા માટે આપણે ફેરાડે શું કર્યું હતું સ્ટાર્ટિંગમાં ભણાવતા પહેલા જ આપણે કીધું શું કર્યું હતું એણે ક્ષેત્રને દિશા દર્શાવવા માટે એક ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે શું કર્યું હતું એણે સ્પર્શક દોર્યો. તો આ સ્પર્શક શું દર્શાવે મિત્રો દિશા દર્શાવે. તો ક્ષેત્ર રેખાના અંદર ક્ષેત્ર રેખા દર્શાવવા માટે વિદ્યુત ભારના ક્ષેત્રમાં દોરેલા વક્રમાં કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક શું કહું છું કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ શું દર્શાવશે આપણને ક્ષેત્ર રેખાની દિશા દર્શાવશે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે. પછી બીજો પોઈન્ટ એમ કીધું કે ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. બહુ મસ્ત વસ્તુ છે. કેમ છેદતી નથી સમજણ પડવી પડે ઇઝી લોજિક છે. તો પણ માનો કે આપણે એક જ વિદ્યુતભારમાંથી 2 ક્ષેત્ર રેખા નીકળે છે અને એ પાછી કેવી છે છેદે છે. પહેલા વિચારો છેદે છે તો એક ક્ષેત્ર રેખા સપોઝ કે આમ જાય છે બીજી ક્ષેત્ર રેખા આમ જાય છે. ચલો અને દિશા કઈ હોય સ્પર્શકની દિશામાં તો છેદન બિંદુ કઈ થયું આ છેદન બિંદુ કહેવાય ને. તો છેદન બિંદુ પાસે આ જે બેન છે એની દિશા કઈ થઈ એ સ્પર્શક આમ થઈ અને આની આ બાજુ સ્પર્શક આમ તો 2 દિશા મળી ગઈ. સપોઝ કે આ બિંદુ P આપણે માની લઈએ તો P બિંદુ પાસે મને એક જ વિદ્યુતભારની ક્ષેત્રરેખા જો છેદે તો છેદન બિંદુ મળે છેદન બિંદુ પાસે 1 અને 2 દિશા દર્શાવે છે. તો હવે એક જ વિદ્યુતભાર 2 દિશામાં તો કઈ પ્રવૃત્તિ એવું તો પોસિબલ છે નહીં. એટલા માટે કહેવાય કે ક્ષેત્રરેખા કદાપી એકબીજાને છેદતી નથી. પછી ત્રીજો પોઈન્ટ છે ક્ષેત્ર રેખાઓની તીવ્રતા. તો તીવ્રતાનો ખ્યાલ આપણને કેવી રીતે આવે મિત્રો થોડી વાર પહેલા જોયું તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની ગીચતાના આધારે બરાબર. જેમ કે માનો કે આ ક્ષેત્ર રેખાઓ છે બરાબર અને આ ક્ષેત્ર રેખાઓમાં જો હું 2 એક આ અને બીજો એટલી ને એટલી સાઈઝનો જોજો એટલી ને એટલી સાઈઝ તો જો હું એક ખંડ લઈ લઉં તમે જોઈ શકો છો આનું નામ 1 આપી દે આનું નામ 2 આપી દે. તો આમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા કેવી છે વધારે છે જેમ કે 1 2 3 4 5 6 અને 7 છે અને આમાંથી પસાર થતી 1 2 3 4 અને 5 છે. તો જો ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ઓછી હોય તો એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર નિર્બળ અને જે જગ્યાએ ક્ષેત્રરેખા વધારે હોય તે જગ્યાએ ક્ષેત્રની તીવ્રતા વધુ એટલે કે પ્રબળ અથવા તો જો ક્ષેત્રરેખાઓની ગીચતા વધુ તો એ જગ્યાએ ક્ષેત્ર પ્રબળ અને ગીચતા ઓછી તો એ જગ્યાએ ક્ષેત્ર કેવું છે નિર્બળ હશે. પછી છે સમાન વિદ્યુત ક્ષેત્ર. તો સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ કેવી હોય મિત્રો તો સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ સમાન અંતરે રહેલી હોય છે. આ રીતના હોય તો એ સમાન વિદ્યુત ક્ષેત્ર સમજી લેવાનું.
પછી છે બંધગાળો ક્યારે રચી નથી. બંધગાળો તો તમે સાહેબ થોડી વાર પહેલા તમે આમ બોલ્યું તો બંધગાળો ના કહેવાય. હા કહેવાય, પણ વિદ્યુતભાર તંત્ર હોય તો સિંગલ એક ધન વિદ્યુતભાર લઈ લો તો સિંગલ ધન વિદ્યુતભારમાંથી આ એક ક્ષેત્ર રેખા નીકળી, આ એક ક્ષેત્ર રેખા નીકળી, તો આ ક્ષેત્ર રેખા નીકળીને એમાં ને એમાં જતી રહે. આવું કદાપી થાય નહીં. બરાબર. તો આને બંધગાળો રચ્યો કે આવો બંધગાળો કોઈ દાડો નહીં રચાય. ઋણ વિદ્યુતભારમાં પણ એવું છે, અંદર જતી હોય તો અંદર જતી કોઈ દાડો આવે રીતે એકબીજાને બંધગાળો રચશે નહીં. અને છેલ્લો પોઈન્ટ કે આ કાલ્પનિક છે ક્ષેત્ર રેખા. એ તો માઇકલ ફેરાડે દર્શાવતા જ કીધું હતું કે વિદ્યુત ક્ષેત્ર એની તીવ્રતા કેટલી છે, એ વિદ્યુત ક્ષેત્ર કેવું છે એ દર્શાવવાનું કાલ્પનિક ચિત્રણ જે કર્યું હતું, કાલ્પનિક ચિત્રાત્મક સ્વરૂપ અપેક્ષિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. બરાબર. એ કાલ્પનિક છે, માત્ર ખાલી પેલાની ચિત્રાત્મક રજૂઆત કરે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને વિદ્યુત ક્ષેત્ર રેખામાં સંપૂર્ણ ખ્યાલ આવી ગયો છે એવી આશા રાખું છું. જો કોઈ પણ તમને પ્રોબ્લેમ કે કોઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનના અંદર મને તમે એ પ્રશ્ન પૂછી શકો છો, અથવા તો પછી મને ઈમેલ પણ કરીને પણ તમારો ડાઉટ ક્લિયર કરી શકો છો. હું તમારો સંપૂર્ણ સમાધાન આપવાનો પ્રયાસ કરીશ. જો મિત્રો હજી આપણે 3 કે 4 વિડીયો આપ્યા છે, આપણે સંપૂર્ણ 12મા ધોરણનો અભ્યાસક્રમ અહીં મૂકવા જઈ રહ્યા છીએ, પણ એના માટે મારે તમારા સપોર્ટની જરૂર છે. તો માટે જો તમને વિડીયો ગમે તો વધારે ને વધારે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવો વિડીયો તમને ખબર પડી જાય. અને તમારો સપોર્ટ મળશે તો મને કામ કરવાની વધારે મજા આવશે. મારે હજુ વધારે મહેનત કરીને સારામાં સારા વિડીયો લેક્ચર તમને આપવા છે, પણ મારે તમારા સપોર્ટની ખૂબ જરૂર છે. તો માટે મિત્રો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.